ગુરુને પામી શકે, બાકી ભવાટવીની અંદર ભૂલો પડેલો માણસ કોઈ દિવસ પોતે બહાર નથી નીકળી શકતો. આમ ચક્રવર્તી રાજા ભરત પોતે આજે રાજાને કહે છે કે હે રાજન, તું કોણ છે તને પણ ખ્યાલ નથી, પણ હવે હું તને મારી ઓળખાણ આપી દઉં. તે ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું. અરે મહારાજ, એને કોણ ન ઓળખે? એ તો અમારા ક્ષત્રિયોમાં ગર્વ લેનાર વ્યક્તિ કહેવાય ભરત. આ જે હું તારી સામે ઉભો ને, એ ચક્રવર્તી રાજા ભરતનો અંશ, આમ તો ભરત જ છું. આજે હું પોતે મારું રાજ્ય છોડી અને ભજન કરવા માટે નીકળી ગયો હતો, પણ ન્યા એક હરણાની અંદર મને આસક્તિ થઈ ગઈ, એટલે આજ તારી સામે ઉભો છું. વિચાર કરો, ખાલી એક હરણમાં આસક્તિ થઈ તો ભરતજી મહારાજને 2 જન્મ લેવા પડ્યા, તો આપણા બધાયનો શું હાલ થાય? આમ ભરતજી મહારાજે જીવનનું એક જ ધ્યેય છે, પ્રભુની પ્રાપ્તિ. શરીરથી સંસારની સેવા કરીએ, કારણ કે શરીર એને સંસાર સાથે સંબંધ છે. મનથી પ્રભુનું સ્મરણ કરીએ, કારણ કે મનને પ્રભુ સાથે સંબંધ છે. આત્મા અને પરમાત્મા બંને એક જ જાતિના છે. જીવ શિવ બની જાય માટે આપણે સાધના કરવી જોઈએ. શરીર અને સંસાર એ જ્ઞાત લીલા છે. શરીરથી ભલે સંસારની સેવા થાય, પણ આ શરીરનો દુરુપયોગ ન કરીએ. આત્મા અને સંસાર આ બંને એક ન થાય એનું ખાસ ધ્યાન રાખી ભગવાનનું ભજન કરવું જોઈએ. સેવા કરીએ તો સત્સંગી બનીએ, અને સત્સંગી થઈએ તો ભગત થવાય, અને ભક્ત થઈએ તો ભગવાન મળે, બાકી ભગવાન મળે નહીં. આવા ભરતજી મહારાજે રાજાને બીજો ઉપદેશ આપ્યો છે. રહુ ગણે તપસા, બીજો ઉપદેશ આપ્યો. રહુ ગણે તપસા ન યાતિ ન ચેજયાનિર્ગણપાદ ગુહાદ્વા ન છંદસાને વજલાગ્નિ સૂર્યેર વિના મહત્પાદરજો વિષેકમ. હે રહુગણ રાજા, મહાપુરુષોના ચરણ કમલની રજને સદાયને માટે મસ્તક ઉપર ધારણ કરવી જોઈએ. કેવળ તપ કરવાથી કે યજ્ઞ કરવાથી પ્રભુની પ્રાપ્તિ નથી થતી. જો મહાપુરુષના ચરણ કમલની રજને પણ જો મસ્તક ઉપર ધારણ કરીએ ને, તો પણ પ્રભુના પદની પ્રાપ્તિ થઈ જાય છે. અતિથિ સેવા કરવી જોઈએ, દિન સેવા કરવી જોઈએ, અન્ન વગેરેનું દાન દેવું જોઈએ, ધર્મ અનુષ્ઠાન કરવું જોઈએ, વેદોનું અધ્યયન કરવું જોઈએ. આ બધી વસ્તુ કર્યા પછી પણ જો સદગુરુની કૃપા ન મળે ને, તો ભગવાન પ્રાપ્ત થતા નથી. સદગુરુ પ્રાપ્ત થવા જોઈએ. આવા સુંદર મજાનો રહુગણ રાજાને ઉપદેશ આપી અને બંને જણા ત્યાંથી છૂટા પડ્યા. કેટલાક સંતો એવું ચિંતન કરે છે કે જેમ ભરતે હરણનું ચિંતન કર્યું અને મર્યા પછી બીજા જન્મની અંદર હરણ થયા, પછી પોતે બ્રાહ્મણ થયા, પછી પોતે જળભરત તરીકે આવ્યા, અને જે પેલાનું જ્ઞાન હતું એ જ્ઞાન આજે એને પાછું મળ્યું હતું. બ્રાહ્મણ તરીકે જન્મ લીધો. એટલા માટે આવા ભરતજી મહારાજ પોતે રહુગણ રાજાને જ્ઞાનોપદેશ આપી અને પોતે આગળ પ્રસ્થાન કરે છે. પ્રારબ્ધની અંદર હતું, એ પ્રારબ્ધની અંદર રહુગણ રાજાને જ્ઞાન મળી ગયું, સત્સંગ મળી ગયો, જ્ઞાનોપદેશ મળી ગયો. આમ સુંદર મજાનો જ્ઞાનોપદેશ ભરતજી રાજાએ આપ્યો. બંનેને મુક્તિ મળી ગઈ. ભરતજી મહારાજ ગાયત્રી મંત્ર પણ નહોતા બોલતા, પણ આજે આટલું બધું એને પોતે જ્ઞાન આપ્યું. કારણ કે સંત અને ભગવાન ઉઠાવે નહીં, અને જો ઉઠાવી લે ને તો ક્યારેય મૂકે નહીં. એકવાર આંગળી પકડી લે પછી આંગળી છોડે નહીં. અત્યારે તો મિત્રતા રાખી હોય, પણ વળી કઈક ખાટા મોડું થઈ ગયું ને તો કે તું કોણ ને હું કોણ, શત્રુ બની જાય. પણ સદગુરુ અને ભગવાન
એવા છે કે એક વખત જો ઉઠાવી લે ને તો ક્યારેય મુકતા નથી. આમ ભરતજી મહારાજ પોતે અંતર્યાન થઈ ગયા, પોતે બ્રહ્મલીન થઈ ગયા. પછીના અધ્યાયની અંદર સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ખગોળ અને ભૂગોળનું વર્ણન કરાવ્યું, જેની અંદર 7 દ્વીપનું વર્ણન આવે છે, તેમજ સરિતાઓનું વર્ણન આવે, 7 સમુદ્રનું વર્ણન આવે. ત્યારબાદ જે ચંદ્ર સૂર્ય જે જ્યોતિષ ચક્ર છે, આ જ્યોતિષ ચક્રનું વર્ણન બતાવ્યું. 12 રાશિ બતાવવામાં આવી, રાશિઓના લક્ષણ બતાવ્યા. ચંદ્રમાની જે 27 પત્ની એ 27 નક્ષત્ર છે એવું બતાવવામાં આવ્યું. આમ ભૂગોળ અને ખગોળનું વર્ણન કરી અને અંતે પંચમ સ્કંદને વિરામ આપી અને સુખદેવજી મહારાજ ષષ્ઠમ સ્કંદ તરફ પ્રયાણ કરે છે. ષષ્ઠમ સ્કંદની અંદર કે જે ભગવાનની પુષ્ટિ લીલા છે, જે ભગવાનનો ડાબો ઉરુ છે, જેની અંદર પાપનું નિવારણ કરવા માટે એટલે કે પ્રાયશ્ચિત કરવા માટેની વસ્તુ કીધેલી છે. પાપનું નિવારણ કરવું હોય તો હરિ નામ લેવું પડે, હરિ સંકીર્તન કરવું પડે. હરિ સંકીર્તન કરતા કરતા ષષ્ઠમ સ્કંદની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને લઈ જાય છે. નિવૃત્તિ માર્ગ કથિતા આદો ભગવતા યથા ક્રમયોગો પલબ્ધેન બ્રહ્મણા યદ સંસ્કૃતિ પ્રવૃત્તિ લક્ષણસ્યૈવ ત્રૈગુણ્યા વિષયો મુનિ. રાજન, પાપ એ પાપ છે. મનથી કરવામાં આવે, કાયિક, વાચિક અને માનસિક કોઈ પણ રીતે પાપ કરવામાં આવે, ભૂલથી પણ પાપ થઈ જાય ને તો એ પાપ આપણે એનું ફળ તો ભોગવવું જ પડે છે. જે ઉપર નરક રહ્યા ને એ નરકની અંદર એ પાપનું ફળ તો ભોગવવું જ પડે. પરીક્ષિત રાજા ભગવાનની કથા એ તો કથા જ છે. ભાગવત એ જ ભગવાન છે. ભગવાન કહે છે કે ઋતુઓમાં હું વસંત ઋતુ છું. સુખદેવજી મહારાજ પોતે કહેવા લાગ્યા કે રાજા, પાપ કર્યા પછી જો નરકની અંદરથી બચવું હોય ને તો એક જ ઉપાય છે. કયો ઉપાય? પ્રાયશ્ચિત. મનુસ્મૃતિની અંદર પ્રાયશ્ચિત માટેનો વિધિ બતાવેલો છે. ભાગવત ધર્મની અંદર આ ષષ્ઠમ સ્કંદની અંદર પણ ટૂંકમાં એનો વિધિ કીધેલો છે. પ્રાયશ્ચિત કર્યા વિના આપણે આગળ નથી વધી શકતા. કોઈ પણ ઘરે નવચંડી કરીએ, નારાયણ બલી કરીએ કે શ્રીમદ ભાગવતની સપ્તાહ કરીએ